રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે પ્રશ્ન નંબર 54 ઉપર આવ્યા છીએ કે લડ્ડુ ગોપાલની સેવા પૂજા કેવી રીતે કરવી જોઈએ, કૃપા કરીને સમજાવો. મતલબ કૃપા કરીને અમને સમજાવો કે લડ્ડુ ગોપાલની સેવા પૂજા અમારે કઈ રીતે કરવી. તો જવાબ આપે છે કે સંસારમાં બધાયથી સરળ કામ હોય ને તો ઠાકોરજીની સેવા છે. કારણ કે ઠાકોરજીની સેવામાં કોઈ ભૂલચૂક રહી જાય છે તો પણ ઠાકોરજી ક્યારેય નારાજ નથી થતા. એટલે આના જેવી પહેલી સેવા તો વાસ્તવમાં બીજા એકેયની નથી. કારણ કે ઠાકોરજી ક્યારેય કોઈ ઉપર નારાજ નથી થતા. તમે સ્નાન કરો પછી ઠાકોરજીને સ્નાન કરાવો. જો ઠંડીના દિવસો હોય તો થોડાક ગરમ પાણીમાં ઠાકોરજીને સ્નાન કરાવો, જેથી ઠાકોરજીને ઠંડી ન લાગે. પછી ફળ, દૂધ, દહીં, માખણ જે શુદ્ધ સાત્વિક વસ્તુ હોય એનો બાલભોગ લગાવો. તુલસી પત્તું નાખીને ઠાકોરજીને જમાડો. આ કેવી રીતે સેવા કરવી સીધી ભાષામાં શીખાડે. પછી બપોરે જે તમારા ઘરે ભોજન બન્યું હોય, રૂખું સૂકું, હલવા પૂરી, ખીર, જે કાંઈ બન્યું હોય એ તમે ઠાકોરજીને ગોદમાં બેસાડીને, ખોળામાં બેસાડીને પ્રેમપૂર્વક જમાડો. કેવી રીતે યશોદા મૈયા ખવડાવતા એવી રીતે ખોળામાં બેસીને ખવડાવો. કારણ કે ભાઈ લડ્ડુ ગોપાલમાં તો બાળકનો ભાવ છે. બાળકનો ભાવ છે એટલે ખોળામાં બેસાડીને પણ એને જમાડવું હોય તો જમાડી શકે. એમાં કઈ ખોટું નથી. લડ્ડુ ગોપાલમાં આવો ભાવ થઈ શકે છે. એટલે તમે જે ખોળામાં બેસાડીને પણ પ્રભુને જમાડી શકો છો. અને સાંજે ભગવાનને અલ્પ આહાર નાસ્તા જેવું કરાવો. સાંજે જાજુ ભોજન ન જમાડો તો કાંઈ નહીં, તો અલ્પ આહાર થોડો ઘણો નાનકડો નાસ્તો થઈ જાય એવું તમે ભગવાનને જમાડી શકો. રાત્રે ભોજન હોય તો રાત્રાનું ભોજન જમાડી શકાય. અને સૂતા પહેલા દૂધ પણ ઠાકોરજીને પીવડાવી શકાય. માનો 10-11 વાગે તમે ઠાકોરજીને સુવડાવો કે 9 વાગે, તો એક નાનકડી વાટકી દૂધની પણ ઠાકોરજીને પીવડાવી શકાય. શુદ્ધ સાત્વિક વસ્તુનો જ ભોગ લાગવો જોઈએ, બીજી વસ્તુનો ભોગ નહીં લાગવાનો. ખાસ કરીને દેશી ગાયનું દૂધ હોય તો ઠાકોરજી માટે સર્વોત્તમ છે. પાણી પીવો તો ઠાકોરજીને પીવડાવીને પીવો. જ્યાં સુધી બને ત્યાં સુધી વસ્ત્ર, સ્વેટર, શૃંગાર, મુકુટ માતાએ બહેનોએ પોતાના હાથથી બનાવવા. મતલબ સ્વેટર ને મુકુટ ને આ તે એવું નહીં કે આમ પૈસાવાળા થી તો પૈસા ખર્ચીને બજારેથી લઈ લીધું, એવું નહીં. બને ત્યાં સુધી થોડુંક હાથે પણ બનાવવાનો આગ્રહ રાખવો. હાથે પણ ઠાકોરજીની સેવા કરવાનો આગ્રહ છે એ રાખવો જોઈએ. ગરમીની અંદર પાતળા સૂતરના વસ્ત્રો પહેરાવા જોઈએ. ઠંડી હોય તો શાલ અને સ્વેટર છે એ પહેરાવા જોઈએ, જેથી ઠાકોરજીને છે ને ઠંડી ન લાગે. આવી વસ્તુ છે. પછી ઠાકોરજીના વસ્ત્રને રોજે રોજ ધોવા જોઈએ. મતલબ વસ્ત્ર પહેરાવો ને તો ધોઈ નાખવા જોઈએ. એમ નહીં કે ઠાકોરજીને ક્યાં પરસેવો વળે છે એ વસ્ત્ર હંકેલીને મૂકી દીધા અને અઠવાડિયા પછી પાછા એ જ પહેરાવી દીધા, એમ નહીં. બને ત્યાં સુધી એમના વસ્ત્રોને રોજાના ધોવું જોઈએ એવું આમાં લખ્યું છે. અને ધોવાયેલા સ્વચ્છ વસ્ત્ર જ ઠાકોરજીને છે એ પહેરાવા જોઈએ. સ્વેટર અને ઊનના વસ્ત્ર હોય તો એને રોજ ન ધોવો તો ગંગાજળના છાંટા નાખી દો તો ચાલે. એ અમારા બાબાએ કહેતા હતા કે શિયાળામાં અમારા બાબાની અહીંયા નિયમ છે કે શૌચ ગયા પછી સ્નાન કરે. તો બાબાને પૂછ્યું કે શિયાળામાં શું કરવું, તો બાબા કે શિયાળામાં છે ને કે ઊનના વસ્ત્ર પહેરીને શૌચ જાવું, એટલે તમે સ્નાન ન કરો તો ચાલે. આવો ઉપાય અમારા બાબા એકવાર બતાવતા હતા. એટલે ઊનના વસ્ત્રો હોય ને તો એ ગંદા નથી થતા, એને ધોવા ન પડે. નકર બીજા વસ્ત્રો દ્વારા આપણે શૌચ જઈએ તો એ વસ્ત્રોને ધોઈ નાખી દેવા જોઈએ, ધોઈને કાઢી નાખવા જોઈએ. પણ ઊનના વસ્ત્રો હોય તો ચાલે, એ અપવિત્ર નથી થતા એમ કહે છે. આધુનિક કૃત્રિમ રસાયણ યુક્ત ઈત્રની જગાએ ઠાકોરજીને પુષ્પ અને ચંદન ચડાવવું જોઈએ. જે અત્યારે ઈત્ર ચડાવે છે ને, અત્યારે નવા નવા છાંટે છે ને, અહીંયા એમ કહે કે એના કરતા તો છે ને તાજા તાજા ફૂલ ચડાવો ભગવાનને અને ચંદનની સુગંધ આપો. જે અસલી ચંદન છે ને એની સુગંધ, એનાથી ઠાકોરજી વધુ પ્રસન્ન થશે.
પછી આમાં જો બધું હું બોલતો જાઉં છું ફટાફટ, આમાં કોઈનો ભાવ હોય તો ઇતરે ચડાવી શકે હો, અને વસ્ત્ર ન ધોવે તો ચાલે. આ બધું તમારે પછી એડજસ્ટ કરી લેવાનું. બધું હું તમને ક્યાંથી શીખાડું? આ તો મારે આ વિષય આજે પૂરો જ કરી નાખવો છે ચોપડીનો, એટલે ફટાફટ ગાડી ભગાડું છું. આવી વસ્તુ છે. એટલે ઠાકોરજીને બને ત્યાં સુધી ચંદન અને ફૂલની સુગંધી આપવી, ખોટા ઇત્ર ને આમ તેને એવી સુગંધી આપવાની જરૂર નથી. એ બધું કૃત્રિમ હોય, એમાં છે ને એસેન્સ ને બીજું કંઈક નાખેલું હોય. અસલી ફૂલોના અત્તર હોતા નથી. આવી વસ્તુ છે. જો ઘરમાં અન્ય સદસ્ય મોજૂદ હોય તો ઠાકોરજીની સેવા પૂજા ઈ કરતા હોય તો ઠાકોરજીને ભેગા ન લઈ જાય તો ચાલે, પણ ઠાકોરજીને ક્યારેય તાળામાં બંધ કરવા જોઈએ નહીં. કારણ કે તાળામાં બંધ કરો એ ઠાકોરજીને ગમતું નથી. એટલે પ્લાસ્ટિકની જે ટોકરી હોય એ પ્લાસ્ટિકના ટોકરીમાં ઠાકોરજીને બેસાડી અને લઈ જવા જોઈએ. અને ટોકરીમાં લઈ જાવ્યાય ઠાકોરજીનું જમવાનું, ખાવા પીવાનું ને એનું પૂરું ધ્યાન રાખવાનું, જેથી ઠાકોરજી સરસ રીતે રસ્તા વચ્ચે પણ ભોજન કરી શકે. આવી વસ્તુ છે. જ્યાં જ્યાં ઠાકોરજીને ભોજન છે એ કરાવતું જવું જોઈએ. ડોંગરેજી મહારાજની ભાગવત છે, જે ગીતા પ્રેસમાંથી પ્રકાશિત થઈ છે. એનું નામ છે ભાગવત નવનીત. એ ભાગવત નવનીતના પાના નંબર 414 ઉપર લખેલું છે कि आप बाहर जहां भी जाओ अपने ठाकुर जी को साथ लेकर जाओ. તમે જ્યાં બારે જાઓ ને ત્યાં ઠાकुर ने भेगा લઈને જાઓ. अपने भगवान की पूजा किए बिना आपको भोजन क्यों भाता है? मतलब भगवान की पूजा કર્યા વગર તમને भोजन કેવી રીતે ભાવે છે? अपने भगवान का दर्शन किए बिना आप कैसे रहते हैं? તમે ભગવાનના દર્શન કર્યા વગર કેવી રીતે રહી શકો છો? ડોંગરેજી મહારાજ લખે છે. जहाँ जाओ वहाँ भगवान को साथ में ले जाओ. मीराबाई गिरधर गोपाल को जहाँ जाती थी वहाँ साथ में लेकर जाती थी. तो मीराबाईનું ઉદાહરણ આપ્યું કે મીરાબાઈ ગિરધર ગોપાલને પોતાની સાથે જ લઈ જતા, કારણ કે એને ગિરધર ગોપાલ અતિ પ્રિય હતા. એના વગર મીરાબાઈ એક ક્ષણ પણ રહી શકતા નહીં. એક ક્ષણ પણ મીરાબાઈને ગિરધર ગોપાલ વગર રહેવું છે ને મુશ્કેલ હતું, એટલે ભેગા લઈ જતા. કેવા વાળા બહારના લોકો ભલે કહે કે માતાઓ બહેનો ઠાકોરજીને સાથમાં લઈ જાય છે તો નાટક કરે છે, દેખાડો કરે છે, ફેશન દેખાડે છે કે અમે ઠાકોરજી રાખી હતી. કે જે બોલતા હોય ને બોલવા દો, તમે એના ચક્કરમાં ન આવો. તમે ઠાकुरजीને अवश्य भेगा लई जाओ. पर हमारा भाव तो यह है कि ठाकुर जी को जल पिलाए बिना हम कैसे जल पिएंगे? આપણો ભાવ તો એવો હોય કે ઠાकुरजीને જલ પીવડાવ્યા વગર કેવી રીતે જલ પીસી? તો ભેગા લઈ જાય તો આપણે જલ પી શકીએ ને. આવી વસ્તુ છે. ઠાकुरજીને ભોગ લગાડ્યા વગર આપણે જમતા નથી, તો ઠાकुरજીને ન લઈ જાય તો ભોગ કોને લગાડશું? એટલે ભેગા ઠાकुरજીને લઈ જવા જોઈએ, કારણ કે ઠાकुरજીને આપણી બાજુમાં સુવડાવ્યા વગર આપણે નીંદર પણ કેમ આવે? હા, યાત્રામાં એટલું ધ્યાન રાખવાનું કે અશુદ્ધ વસ્તુનો ઠાकुरજીને બિલકુલ ભોગ ન લાગે, કારણ કે અશુદ્ધ ખાવા પીવાથી તો બચવું જ જોઈએ. ઘરનું શુદ્ધ અને પવિત્રતા પૂર્વકનું જમવાનું જમાડવું જોઈએ, નહીતર ઠાकुरજીને ગમતું નથી, કારણ કે ઠાकुरજી અશુદ્ધ વ્યક્તિ વસ્તુ જમતા નથી. નશેડી વ્યક્તિ ગુટકાની પુડિયા હંમેશા પોતાની સાથમાં રાખે છે. બીડી અને સિગરેટ પીવા વાળા એનું બંડલ પોતાની સાથે રાખે છે. અને सुरती खाने वाला सुरती की चुनौती अपने पास में रखता है. डॉक्टर बैग में हमेशा दवाइयाँ जरूर पड़े तो अपने साथ में रखता है. पढ़े लिखे लोग पेन अपने साथ में रखते हैं. मोबाइल तो ज्यादातर लोग साथ में रखते ही है. मतलब આ બધી વસ્તુ આપણે સાથે રાખી હતી તો ઠાकुरજીને કેમ નહીં? ઠાकुरજીને પણ આપણી સાથે રાખવા જોઈએ. એમાં જ આપણી શોભા છે. ઠાकुरજી ન હોય તો પછી આપણી શોભા થતી નથી. આવી વસ્તુ છે. એટલે ઠાकुरજીને સાથે રાખવા જોઈએ. અરે અડધો કલાક શૌચ સ્નાન કરવા કોઈ જાય છે તો એ મોબાઈલ ભેગો રાખે છે. એમાં પણ એ મોબાઈલને મૂકતા નથી. તો ભગવાન તો આપણા પ્રાણ પ્યારા છે. ભગવાનને તો આપણે જ્યાં જઈએ ત્યાં સાથે લઈ જવા જોઈએ. આવી વસ્તુ છે. ફોજી પાસે હંમેશા બંદૂક રહે છે, એવી રીતે મનુષ્યના જીવનમાં લડ્ડુ ગોપાલ હંમેશા મનુષ્યની સાથે રહેવા જોઈએ. આવી વસ્તુ છે. જે લોકોને શરમ આવતી હોય ને એ જ એમ કે અમારે દેખાડો નથી કરવો ને એટલે અમે ઠાकुरજીને ભેગા રાખતા નથી. બધી ગલત વાતો છે. મનુષ્ય શરીર મળ્યું છે કેવળ ભગવાનને પ્રેમ કરવા માટે જ મળ્યું છે, ભગવાનના ભજન કરવા માટે જ મળ્યું છે.
એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બીજો કોઈ ઉદ્દેશ્ય નથી મનુષ્ય શરીરનો. કોઈ એમ કે અમે નોકરી કરી લઈ, ધંધા કરી લઈ, આમ કરી લઈ, ઓલું કરી લઈ, આ મનુષ્ય શરીરનો ઉદ્દેશ્ય છે? તો કે બિલકુલ આ ઉદ્દેશ્ય નથી. મનુષ્ય શરીર કેવલ ભગવાનની પ્રાપ્તિ માટે જ મળ્યું છે. બીજું કઈ કરવું જ ન જોઈએ. જો ભજન થતું હોય તો કઈ કરવું જ ન જોઈએ. કારણ કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જ ભગવત પ્રાપ્તિ છે. ને ડગર પે પગ ધરે ફિર વિચારે લાજ, નારાયણ ને હી નહીં બાતન કો મહારાજ. બહુ સરસ મજાનો દોહો છે, નારાયણ સ્વામીનો છે, જેને બાલ ભક્ત ઓમ પ્રકાશ પણ પોતાના ગુરુ માનતા. એનો દોહો છે કે પ્રેમ માર્ગમાં કોઈ પગ ધરે અને પછી લાજ વિચારે કે મારી લાજ વહી જશે, મારી લાજ વહી જશે એવું વિચારે તો કે પ્રેમી નથી. બાતન કો મહારાજ, એ વાતુનો જ મહારાજ છે. એ પ્રેમી વાસ્તવમાં પ્રેમી છે જ નહીં. એ ખાલી વાતુડિયો છે એમ કેવું હોય તો કહી શકાય. એટલા માટે જે માતાઓ બહેનો ઠાકોરજીને સાથે રાખે છે, ઠાકોરજીની ખૂબ સેવા કરે છે, ત્યારે એકલા છોડતા નથી. માતાઓ બહેનોને ધન્ય છે કે ઠાકોરને લાડ લડાવવામાં જીવન પોતાનું પૂરું કરે છે. એવી બહેનોને ધન્ય છે. નિશ્ચિત રૂપે એ ભાગ્યશાળી છે. અને એને તો એમ માની લ્યો કે વાસ્તવમાં પોતાના જીવનનું કલ્યાણ કરી જ લીધું. આવી વસ્તુ છે. છેલ્લી વાત છે, ઠાકોરજીને પોતાના માનવાથી, એમની સાથે સંબંધ જોડવાથી અને એમની શરણ થવાથી પરિણામ એ આવે છે કે ભગવાન પોતાની જાતને આપણી સામે પ્રગટ કરી દે છે. કારણ કે જે ભક્ત ભગવાનને પોતાના માની લે છે, ભગવાન એની સામે પોતાનું સ્વરૂપ છુપાવી શકતા નથી. બિલકુલ પોતાનું સ્વરૂપ છુપાવી શકતા નથી. ભગવાન એની સામે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દે છે. એને વાસુદેવ સર્વમનો અનુભવ થઈ જાય છે કે કણે કણમાં કેવલ ભગવાન જ રહેલા છે. એ વસ્તુનો એ ભક્તને અનુભવ થઈ જાય છે જે ઠાકુર સેવા કરે છે. એવી ઠાકોરજીની કૃપા છે. તો મનુષ્ય જીવનની સાર્થકતા અને પૂર્ણતા એમાં જ છે કે એને બધી જગ્યાએ ભગવાન દેખાવા માંડે. આ જ એની પૂર્ણતા, આ જ એની સાર્થકતા. આપણા જીવનમાં ભગવાન બધે દેખાવા માંડે તો માની લેવાનું કે તમે સર્વશ્રેષ્ઠ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. સ મહાત્મા સુદુર્લભ. આ મહાત્મા દુર્લભ છે કે જેને બધી જગ્યાએ ભગવાન દેખાય છે. એટલે આપણે જે કોઈ માણસ મળે એને પ્રણામ કરવા જોઈએ. ભગવતે નમઃ. મતલબ તારામાંય ભગવાન છે, તારામાંય ભગવાન છે, હું ભગવાનને નમન કરું છું. એમાં બધાય મળે ત્યારે ભગવતે નમઃ, ભગવતે નમઃ કહી અને આપણે પ્રણામ કરવા જોઈએ. એનાથી આપણે બધાયમાં ભગવાનને જોવાની આદત પડશે અને ધીરે ધીરે આપણો ભાવ અને ભક્તિ પણ વધી જશે. આવી વસ્તુ છે. તો અહીંયા આપણે આજે ઠાકુર સેવા વિશે જે કાંઈ જાણવાનું હતું એ પુસ્તિકા અહીંયા પૂર્ણ થાય છે. કાલેથી આપણે કંઈક નવા વિષયમાં પ્રવેશ કરશી. રામાયણમાં તો પ્રવેશ કરવાનો જ છે, પણ વિચાર એવો છે કે ચૈતર મહિનો આવે ને ત્યારે ઓખારણ લઈ અને ઓખારણ પછી રામાયણમાં પ્રવેશ કરીએ એટલે વચ્ચે ઓખારણનો કટકો વચ્ચે ઘૂસે નહીં. એટલે કાલથી કોઈ ભક્તમાલ કે લેવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે આખી આ ઠાકોર સેવાની ચોપડીનો સાર ઈ નીકળ્યો છે ખરેખર કે ઠાકુરને મરજી પડે એમ ભક્તો લાડ લડાવી શકે છે. કારણ કે પ્રેમના માર્ગમાં કોઈ નિયમ હોતા નથી. માનો તમે ઠાકુરને કપડાં પહેરાવ્યા તો રોજે રોજ ન ધોઈ શકો તો કાંઈ વાંધો નહીં, તમે એને રાખી દો તો પણ ચાલે અને પાછા પહેરાવો તો ચાલે. કારણ કે અંતે તો ભગવાનના શરીર દિવ્ય છે, ચિન્મય છે. એટલે એ શરીર કોઈ દી બગડતા નથી અને શરીર ઉપર પહેરેલા કપડાં પણ ક્યારેય બગડતા નથી. એટલે આપ હસી ખુશીથી ઠાકોર સેવા મરજી પડે એમ કરી શકો છો. આમાં જે નિયમ બતાવ્યા એની વિરુદ્ધ પણ તમારો કોઈ ભાવ હોય, શાસ્ત્ર વિરુદ્ધ ન હોવો જોઈએ, પણ એનાથી અલગ પણ તમારો કોઈ ભાવ હોય તો એ રીતે પણ તમે ઠાકોર સેવા કરી શકો છો. અંતે તો ભગવાન ભાવના ભૂખ્યા છે. કોને ક્યાં ભાવથી મળે છે એ કહી શકાતું નથી. એટલે ચિંતા કર્યા વગર જે ભાવ મનમાં આવે, જે ભાવની સ્ફુરણા થાય એ ભાવે આપણે પ્રભુનું ભજન કરવું જોઈએ. ભગવાન જેમ પ્રેરણા કરાવે એમ. સાચી ભક્તિ હશે અને સાચો સેવાનો ભાવ હશે ને તો ઠાકોરજી તમને પ્રેરણા કરાવી જ દેશે. અંદરથી જ પ્રેરણા કરાવી દેશે કે તમારે કયા પ્રકારે એને લાડ લડાવવા, કેવી પ્રકારે લાડ લડાવવાથી ખુશ થાય છે, બધું ભગવાન કહી દેશે. કારણ કે ગીતાજીમાં ભગવાને કીધું છે દદામી બુદ્ધિ યોગમ, દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુ પયાંતિ તે. એટલે ભગવાન બુદ્ધિ યોગ આપશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ચાલો એ વિષયને પૂર્ણ કરીએ. કાલથી નવું લેશી. રાધે રાધે. જય સિયા રામ. રાધે રાધે. જય સિયારામ.